ઓહો હો હો ભાભી, શું કરો? આ તમને કામ કરતા જો ને મારું હૈયું બળી જાય છે. હો, હૈયું હું આમ જો અમારો બળિયો બળી ગયો. બસાડો એટલી બળતરા થાય મને આ તમને કામ કરતા જો ને. આ તમે એટલા રૂપાળા છો ને, આ દેવો તમારું છે ને જરાય ધ્યાન નથી રાખતો. ક્યાં ગયો છે દેવો? એને તમારી જરાય પરવા નથી હો. બિચારો આખો દી કામ કામ ને કામ. આવી રૂપાળી બાઈ હોય અને જો ઘરે ન રહે તો એ બાઈ કામની હું જરાય પરવા નથી તમારી. અમે મોહનભાઈ, આ તમે અચાનક અત્યારે અહીંયા આવ્યા છો અને એ તો ઘરે નથી. તે આવે ને ત્યારે તમે આવશો. અરે ઘરે નથી તો સારી વાત છે ને. શું? અરે ગાંડો માણસ છે કે આવી રૂપાળી બાઈ હોય ને એ છે ને ઘરે નથી રહેતો. હું તો એમ કહું, જો આવી બાઈ હોય ને તો એને તો આમ સીસમનો ઢોલિયો હોય, મખમલનું ગાડલું હોય ને આહા હા, એ મેડિયા બેઠી હોય ઝરૂખે ઊભી હોય તો કેવી આમ ઇન્દ્રની અપ્સરા ઊભી હોય ને એવી લાગે. હાલો મારી ઘરે આમ જોવો રાણીની જેમ રાખે. હો મોહનભાઈ, હવે તમે છે ને બોલવામાં થોડીક હદ રાખો. આ તમે હું બધું બોલો છો? તમને ખબર છે કે એ ઘરે નથી અને એમ છતાંય તમે અહીંયા આવી મારી શેરતી કરો છો? અરે આ શેરતી નો કહેવાય ભાભી, આ તો છે ને તમારા પ્રત્યેનો મારો પ્રેમ જતાવું છું. પ્રેમ, આ એટલો બધો પ્રેમ છે ને મને તમારી હારે, એની વાત ન પૂછો. આ હારું છે દેવો નથી. એટલે તો મને આ બોલવાનો મોકો મળી ગયો. શાંતિ રાખો જરાક. આ તમારા મા બાપે આવા સંસ્કાર દીધા છે તમને? અરે હારા સંસ્કાર આપ્યા છે એટલે જ તો મેં તમને કીધું કે મારા ઘરે મેળીએ હાલો, સીસમના ઢોલીએ, મખમલના ગાડલે અને ત્યાં ચા પાણી પીને તમે તારા જો ફળી ભાંગીને બે ટુકડાય નહીં કરતા કામના. મોજ કરજો. ઘર બાંધીને બેઠી છું, તમારી સેમ નથી કે ગામમાં બધી જગ્યાએ ફરતા રહેવાનું. એટલે હવે છે ને હદ માર્યો તો બહુ સારું છે. જુઓ ભાભી, હું રહ્યો સરપંચનો દીકરો. એટલે આ વાત તમે સારી રીતે જાણો છો કે હું જે કામ જે બીડું હાથમાં ઝડપું ને એ પૂરું કરીને જ રહું છું. એટલે તમે કેવા હું માંગો છો? હું કામ હાથમાં આવે તમે ઝડપું છે જરાક કહેવો. તમે એટલા રૂપાળા છો ને કે મને દેવાના હાથમાં સૌની જરાય ગમતું નથી. એટલે કઈક વિચાર કરો. મેં કીધું એની માથે. મોહનભાઈ, હવે તમે તમારી બધી મર્યાદા ઓળંગી રહ્યા છો. આ તમને ભાઈ ભાઈ કરું છું, બાકી અત્યારે એક લાફો ચડાઈ દીધો હોય. ભાઈ કયો ને તમારી મૂર્ખામી છે. આ ભાઈ નો કહેવાનું હોય. આ ભાઈની જગ્યાએ કંઈક બીજો શબ્દનો ઉપયોગ કરો ને તો મને છે ને મારા કાળજે ટાઢે ખોળે. મોહનભાઈ, અતે હાથ ઉપાડ્યો ને મારી માથે. હાથે એમને ઉપાડ્યો છે? પારકા ઘરમાં જઈને બીજાની વહુને દીકરીઓની શેરતી કરતા શરમ નથી આવતી તમને? શરમ તો છે ને હવે તને આવશે. પસ્તાવો એટલો થાય ને કે તો એની વાત નો પૂછ. આ તારો ઘરવાળો છે ને આની સજા ભોગવશે. આ વાત મારી યાદ રાખજે. એટલે એમ જ કે તારો ઘરવાળો હવે ઘરે આવે ને તો એને કહી દેજે કે મારી ઘરે આવે ડેલીએ, અને ઓલી ફાઇલ પડી છે ને એ લેવા આવે એટલે એને ખબર પડે કેમ મળે ઈ ફાઇલ. આ જમીનની છે ને ઈ. એટલે તમે જમીનની ફાઇલ માટે અહીંયા આવ્યા હતા? તે ઈ કામ કરીને જાવું જોઈએ ને. આ બધું તમારે બોલવાની શું જરૂર હતી? આ હું જરૂર હતી ને એ હંધી વાત મેં તમને કરી છે. એટલે આની ઉપર વિચાર કરો ને તો તમને ઘણો ફાયદો થાય. કઈ ગામમાં હારી છોકરી ગોતો, કુંવારી, અને પોતાનું ઘર વસાવીને બેહી જાવ. હવે કુંવારા પૌણેલા એવું કઈ સોડિયોમાં હોતું નથી. આ રાજાને ગમે ને ઈ રાણી. એટલે આમ ગણો તો મારા બાપા છે ને આ ગામના રાજા જ કહેવાય, અને હું સરપંચનો દીકરો એટલે રાજકુમાર. તમારા બાપા તો રાજા હશે પણ તમે નત, કેમ કે તમારી હરકતો એવી નથી રાજા જેવી. આ ગામના દલાલ જેવી હરકત છે, દલાલ જેવી. અરે કાંઈ વાંધો નહીં, દલાલ જેવી ગણો તો દલાલ જેવી. આમે જમીન જાયદાદનું કામ એટલે એમાં દલાલી શબ્દ વાપરો તો મને કાંઈ વાંધો નહીં. જો મોહનભાઈ, અત્યારે છે ને શાંતિથી એથી જતા રહ્યો. ખોટું મારા છે ને મોઢે બે શબ્દ વધારે બોલાઈ જાય અને તમને ખરાબ લાગે ને મારે નથી કરવું. બરાબર છે? ખરાબ તો લાગવાનું હતું એટલું લાગી ગયું. હવે બસ તમારે ભોગવવાનું રહ્યું. આ વાત યાદ રાખજો, અને દેવો આવે ને એટલે કહેવાનું ભૂલતા નહીં. છી, કેવો માણસ છે! પારકા ઘરમાં આવીને કોકની શેરતી કરીને જતો રહેશે, અને આ સરપંચનો દીકરો હોય. શું છે આવાને તો? જય માતાજી સરપંચ સાહેબ. પાછી હટ, પાછી હટ. કોને પૂછીને મારી ડેલીમાં પગ મૂક્યો તે?
પૂછવાનું શું હોય? ગામના લોકો ગામ ધણી પાસે ન આવે તો કોની પાસે આવે? ગામ ધણીએ કઈ ઘર એ તમારા બધા હારું વસાવ્યું છે કે પૂછા ગાચા વગરના ઘરમાં ઘૂસી જાવ છો? ગમાર સાલાવ. સરપંચ બાપા, આ તમે વધારે બોલી રહ્યા છો. અમે અમે અભણ છીએ પણ લાગણી વાળા છીએ. અમારા જીવનમાં ક્યારેય ઘમંડ ન થયો. તમારી પાસે હું ઘમંડ કરવા જેવું કે તમે મારી સામે ઘમંડ કરો? અરે રહી વાત લાગણીની, મને તમારે કોઈની લાગણીની જરૂર નથી હો. કહેવાય છે કે ગામના જે મુખી હોય, ગામના જે સરપંચ હોય ને, એ ગામના લોકોની ભલાઈ કરે, ગામના લોકોના કામ કરે. પણ તમે ક્યારેય અમારા લોકોનું જોયું જ નથી કે અમારી ભલાઈ હેમાં છે. એટલે હું આ ગામમાં સરપંચ થયો છું તો તમારી ભલાઈ કરવા થયો છું. મેં ઠેકો રાખ્યો છે તમારા ગામ આખાનો ભલાઈ કરવાનો. કા આ ચૂંટણી જ્યારે આવે છે ત્યાં તો મોટી મોટી બડાઈઓ મારો છો ગામના લોકોને ભેગા કરીને, અને સરપંચ બની ગયા પછી તમે તમારો વ્યવહાર બદલી નાખો છો. આ તો કેવો વ્યવહાર થયો સરપંચ બાપા? હું ગામની ભલાઈ કરવા સરપંચ છું. મારે ચૂંટણી પહેલા જેટલા કામ કરવાના હતા ગામના કરી દીધા છે, અને એ ચૂંટણી જીતવા, નહીં કે તમારી ભલાઈ હારું. અને હવે મારી પાસે અધિકારીઓની અને મોટા નેતાઓની લાગવગ એટલી છે કે ચૂંટણીમાં મારે તમારા મતની જરૂર નથી. તમારે સરપંચ બનવાનું હતું ને તો બની લીધું. તમારું કાંઈ અમારે કામ નથી. હું તો મારા કામ હાટું આવી છું. મારું કામ પૂરું થઈ જાય ને એટલે મારે તમારી મોઢે લાગવું જ નથી કોઈ દી. મોઢે નથી લાગવું. પેલા માથું ઢાંકતા શીખ. કોને ફળિયામાં ઊભી છે ભાન છે? માથું ઉગાડું રાખીને ઊભી ક્યારની બોલ બોલ કરે. હમણાં મેં કીધું ઢાંકે, હમણાં ઢાંકે. ભાષણ કરે છે તે મર્યાદાની તો ભાન નથી. સરપંચ બાપા, આ માથે નથી થાક્યું ને એના માટે માફી માંગુ છું, પણ જે બોલ્યું ને એ હંધું હાસું છે. તમારે ગામના કામ કરવાના હોય, આ ગામની માથે રોપનો જમાવવાનો હોય. તું મારા ફળિયામાં આવી જ મુકામે પેલા મને એનો જવાબ આપ. આજ પછી મારા ફળિયામાં પગ નહીં મૂકતી, અને આજ છેલ્લો ફેરો. કામ હોય બોલ. કામ એટલું જ હતું, મને રૂપિયા આપો. શેના રૂપિયા? કા આ રૂપિયા આપવાના થયા તો તમે ભૂલી ગયા કે એના રૂપિયા? ગામમાં મારા તો 500 વહીવટ હોય તો બધાનું કઈ મગજમાં રાખી નથી બેતો. તારું પૈસાનું વહીવટ હોય કેને મને શેનો વહીવટ છે? મારા દીકરાએ તમને જમીન કામ હાટું આપી હતી, સરકારી કામ હાટું, અને એ રૂપિયા તમારી પાસે માંગવા આવી છું. તમે કીધું તું ને કે હું તમને રૂપિયા આપી દઈ, તો સરકારી કામ ના રૂપિયા ક્યાંથી મળશે મને? જમીન કોને આપી? તમને આપી હતી. કા સરકાર. પૈસા કોણ આપે? સરકાર આપે. જાઓ સરકાર પાસે. મેં કઈ તમારી જમીનમાં મકાન વંડા નથી વાળ્યા. સરકારે જમીન લીધી છે, સરકારની જવાબદારી પૈસાની. એ હાસી વાત કીધી બાપુ કે સરકારને જમીન આપી છે અને સરકાર પાસે રૂપિયા લેવાના. આ એટલે હાટું થઈને હું સરકારી કચેરીમાં ગઈ હતી હો, અને ન્યાના અધિકારીએ કીધું છે કે તમારા ગામના સરપંચને ઈ રૂપિયા આપી દીધા છે. તમે એની આ પાસે વાત ઉપર જ તમે ગમાર છો. સરકારી કચેરીમાં તમારી સહી વગર કોઈને પૈસા આપે? સરપંચને પૈસા આપે? તો ઈ અધિકારીઓ હંધાય ખોટા? ખોટા. ઈ એક ખોટા ને તમે ખોટા. જાઓ સરકારી કચેરીમાંથી પૈસા તમારે લેવાના છે, ત્યાંથી લઈ જાઓ. અને હવે પૈસા બાબતથી આ ડેરીમાં પગ નહીં મૂકતા, નહીં તો જતા વખતે પગ છે ને, સમજી ગઈ? સરપંચ બાપા, આ તમે જે અબળા નારી ઉપર જે વ્યવહાર કરો છો ને અને કર્યો છે ને અત્યારે, એ હારો નથી કર્યો.
ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. જાય છે કે મારા માણસોને બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવવું? બસ આજ બાકી હતું. એક શબ્દ નહીં. જાઓ જાઓ. જાણે કેમ હા ટાણદીની કેમ આવી ગઈ છે હા કેમ મીઠી આજે આટલું બધું વહેલા કેમ આવી ગઈ હા બધું લઈને આવી છો ને હા તારા ખાલી છે એટલે આ બપોરનું તું જમવાનું નથી લાવી નહીં, હું બીજા કારણથી જ અહીંયા આવી છું. કેમ શું થયું આ તારું અને બાનો ઝઘડો થયો છે ઘરમાં કઈ ના રે, એવું કાંઈ નથી થયું. હા, મોહનભાઈ આવ્યા હતા ઘરે. સરપંચનો દીકરો હા, તો એને કઈ કીધું છે એને હું નથી કીધું એ પૂછો ને. અરે એને જ્યારે ખબર હતી કે તમે ઘરમાં નથી એમ છતાં ઈ હાથે કરીને ઘરમાં આવ્યો અને આવીને મારી હારે નો કરવાની વાતો કરે છે. મીઠી કેમ હું કર્યું એને હા કઈ બીજું તને કીધું તો નથી ને મને કહેતો તો મારા ઘરની તને રાણી બનાવી દઉં અને મારા ઘરના જ તને પાણી ભરાવું. ઈ કે આ દેવો તને હું હાસવવાનો, એને ક્યાં કામમાંથી કઈ. અરે આ મોહન્યો ક્યારે સમજશે જ નહીં. આ ગામની બાયું નહીં શેરતી કરવામાંથી ઊંચો આવશે ત્યારે ને એટલે એના પૈસા હું લીધા છે તો જ્યારે જણ ન હોય ઘેરે ત્યારે જ આવવાનું હોય અને આવી રીતના તારી હારે વાત કરવાની જરૂર નહોતી એને. મેં એને ઉપાડીને એક લાફો મારી દીધો અને ઈ તમારા નામની મને ધમકી દઈને ગયો છે. ધમકી મારા સિવાય એને આવડે છે હું જ્યારે હોય ત્યારે બસ હા કોઈને ને કોઈને દબાવીને રાખવાના. અરે ઈ સમયે મારે પૈસાની જરૂર હતી કે એની આગળ આમ પગે નમવા ગયો તો હું અને કીધું તું કે ભાઈ પૈસા તમારા થોડા સમયમાં આપી દે પણ બાળા ઘડીએ પૈસાની ઉઘરાણી કરવા દર વખતે એના બાપા આવે છે. આ વખતે આ હરામખોરને આપવાની જરૂર હતી કારણ કે એને ખબર હતી કે હું વાડીએ છું ઘરમાં કોઈ છે નહીં પણ બા તો ઘેરે જ હતા ને. હું અવેડામાં કામ કરતી હતી ને એટલે ત્યાં બા તો ન હોય પણ એનું કહેવાનું એવું લાગે છે કે મતલબ એના જે વાત ઉપરથી કે તું મારા ઘરે આ વાત એ કર તું આપણા પૈસા માફ કરી દે. હવે આપણે હાવ એટલા હલકા છીએ. મતલબ હા એને તને મારા નામની ધમકી આપી એનો મતલબ ઈ કે હવે ગમે એમ કરીને એ પૈસાનું દબાણ વધારશે મને ધમકીઓ મારશે કે ગમે ત્યાંથી પૈસા કરીને એને આપી દે અને બહુ ચાલાક ખોપડીનો માણસ છે આખા ગામમાં કહી દે કે મને કોઈ રૂપિયા ઉધાર ન આપે. આવીને આવી નીતિ દેતે ઈ અને એનો બાપ અટાણ લગી આખા ગામમાં રાજ કરતા આવ્યા છે. અરે એનો આવો કપાતર દીકરો આખા ગામને આવી રીતના હેરાન કરશે ને એ કોઈને નહોતી ખબર ન કરતો આને કોઈ સરપંચ બનાવત જ નહીં. તમે મારી વાત સાંભળો ને, મારી પાસે આનો એક ઉપાય છે. તમે એક કામ કરો, મારા ઘરેણા વેચીને એને બધાય પૈસા પૂરા પાડી દો એટલે મોહનીયો છે ને ઘરે આવતો બંધ થાય. કેવી વાત કરે છે તું? આ તારા બધા ઘરેણા બાના બધા ઘરેણા અને ઘરમાં જે કઈ પણ રોકડ પડી છે ને એ બધું આપશું ને તો આ જમીનના દેવામાંથી છૂટા થાય એવું નથી. ગમે એમ કરીને મારે મારા ગામના 4-5 લોકોને ભેગા કરીને જવું જોઈએ સરપંચ સાહેબ પાસે અને અરજી કરવી પડશે કે તમારો દીકરો ઘેરે આવીને આવી રીતના હેરાન કરે છે. એની અરજી કરવાથી કાંઈ નહીં થાય. એની પોચ જ એટલી ઊંચી છે ને કે ક્યાંય આપણને પોસવા જ નહીં દે. બીજો કોઈ રસ્તો છે તો તું કે એટલે આ ઘરેણા બેસી નાખવાથી આપણે લોકો છૂટા નથી થવાના. આ વાતને તું બહુ સારી રીતે જાણે છે અને એ તે બહુ સારી રીતે જાણે છે એટલે ધમકી મારીને ગયો છે. હારું હવે જે હોય અત્યારે છે ને તમે ઘરે હાલો, આજે ત્યાં જ જમી લેશો. મારે ઘેર ન થવું. હાલો ને એમ કહું છું ઘરે. મારે ઘેર ન થવું. હું નરાધમ બાપ દીકરાને મળીને આવું છું. મારા કુબામાંથી બેઠો મારા ભાઈ હું તો નાચું. જય માતાજી સરપંચ સાહેબ. જય માતાજી.
સરપંચ બાપા, આ તમે અમારા આંગણે કાં આવવાનું થયું? કઈ કામ હતું? હું આ ગામનો નવો સરપંચ છું અને આ ગામ મારું છે. તમે મને પૂછવા વાળા કોણ કે તમે કોણ છો? ના ના બાપા, તમને પૂછાય નહીં, પણ આ તો મને એમ થયું કે તમારે મારા દીકરાનું કઈ કામ હોય તો હું એને ન્યા મોકલી દેત. આ તમારે અહીંયા આવવાની ખોટી કસ્તી નહોતી લેવી, તે કીધું. હા ભાઈ, હા, તમને ખબર છે ને, ગામમાં વિકાસના કામ કરવા હારું ફાળો કરવાનો છે. કેટલો આપશો ફાળો? બોલો, આ કામ છે. બાપા, ફાળો કરવાની વાત કરો છો એ હંજી વાત હાસી છે, પણ તમને ખબર હશે કે અમારા ગરીબના ખોબડે ખાવાના ધાનના ફાફા પડે છે. આ એક ટકોથી માંડ કરીને રડીને લાવી છે અને અમારું પેટ ભરી છે, અને આ ફાળાનું ગામનો ફાળો કેવી રીતના કરી શકી? એ બધું છે ને મને કહેવાની વાત નથી. એ તમારે જોવાનું ક્યાંથી લાવવાને શું કરવું. તમને ખબર છે ને, આ ગામની અંદર હું જેટલું કહું ને એટલું જ થાય, અને હું ફાળો લેવા જાઉં એટલે ફાળો આપવો જ પડે. તમારા છોકરાને કહેજો. બાપા, મારા છોકરાને શું કહેવાનું હોય? મારો છોકરો આવે ને તો એની હારે વાત કરી લેશો. તમારા છોકરાને કહેજો 10,000 રૂપિયા લઈ અને આપી જાય ગામના વિકાસના ફાળા હાથ. બાપા, પણ તમે મારી વાત તો સાંભળો. સરપંચ બાપા છો તો હું કોઈની વાત સાંભળવા નથી આવ્યો, હું વાત કરવા આવ્યો છું, પણ એ પણ જાણકારી આપવા, પૂછવા નહીં. સરપંચ બાપા, તમારે અમારા કામ કરવાના હોય ગામવાળાના, અને તમે જ અમારી પાસે રૂપિયા માંગો છો. તાર રૂપિયા હું વાપરવા માંગુ છું? હું આ ગામના વિકાસ માટે રૂપિયાનો ફાળો કરું છું, નહીં કે મારા ઘર માટે. કા સરપંચ ને તો ગરાન ઘણી મોટી મળે છે, તો સરકાર રૂપિયા આપે છે ને તમને? તો તારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યમાં ફોર્મ ભરવાની જરૂર હતી. ના ના બાપા, બહુ હોશિયાર થઈ ગઈ છે. ના ના બાપા, એવું કાઈ નથી. જીભ ટૂંકી રાખ. હું કહું એ વાત સાંભળ. તારા છોકરાને 10,000 રૂપિયા લઈ મારા ઘરે મોકલજે. મારે બીજો ધક્કો ન થાય. પણ મારે બીજો ધક્કો ન થાય, ઠીક છે? અરે દેવાભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ આટલા બધા મૂંઝાયેલા છો? કઈ સમજણ ન પડી? સરપંચ સાહેબના ઘેરેથી આવેલો આવું છું, એટલે તમને અંદાજ તો આવી જ ગયો હશે કે આ જ લગન કોઈ આ સરપંચ સાહેબની ડેલીએથી આમ હસતા હસતા નથી આવી. સાચી વાત છે તમારી. આ સરપંચના દીકરાનો ત્રાસ બહુ છે આપણા ગામમાં. હવે તો સહન નથી થતો આ ત્રાસ. હદ કરી છે આ લોકોએ. હેરાન કરી નાખ્યા છે. હા, આ લોકો રાતા પાણીએ રોઈ રહ્યા છે. બરાબર. અરે ગામના લોકો પાસેથી જમીન બાબતે ઉઘરાણી કરવી, આ નો જાણે એવી ગમે ત્યાંથી ગમે એવી વાતો લાવીને સરકારી રૂપિયા પડાવવા અને ગામ લોકોને ભેગા કરીને બધાને ડરાવીને રાખવા. બસ આ જ કામ છે એનું. સરપંચનો દીકરો એ ન જાણે હું ટોપ લઈને આવ્યો છે કે સરપંચ સાહેબ એને કાંઈ નથી કહેતા. હા, તમને લાગે છે કે આ સરપંચના રાજમાં આપણી ગામની બેનું દીકરીઓ સુરક્ષિત હોય એવું? હા, ઘરની બહાર નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે છે કે હે ભગવાન, હા મુખી બાપાનો દીકરો ભૂલ ચૂકે હામો ન મળી જાય. હાચી વાત છે તમારી બેન. આ તમારી યારે જે થયું ને એ આખું ગામ જાણે છે. આવી રીતના બેનું દીકરીઓને ધમકાવવાની, ગમે ત્યારે રસ્તો રોકીને ઊભું રહેવાનું. અરે આ તો રાક્ષસી માયા કહેવાય. આવો દીકરો હોય ને તો એને પોલીસના હવાલે કરી દેવાય. તો હા મુખી બાપાએ તમને શું જવાબ આપ્યો? મને કીધું છે કે આમાં વાંક તમારો જ હશે. હે? હા, મારી ઘેરે
મારી ઘેરે આવ્યો તોય, અને ઈ તે હું નહોતો ને ત્યારે, અને મારી બૈરીને જેમ ફાવે એમ બોલીને ગયો છે. એનું તો હવે આપણે ઘેરેમાં બાયું માણા હોય ને તોય આપણે સુરક્ષિત નહીં. વિચાર કરી લ્યો તમે. અરે મારી મારી બાયડીની શેરતી કરી એને. મુખી બાપાને જઈને ફરિયાદ કરી, પણ મુખી બાપાએ ઉલટાનું મને જ કીધું છે કે આપણે ઘેરે રહેવાય, આપણે ધ્યાન રખાય. અને મુખી બાપાનો દીકરો આ વાત માનવા માટે તૈયાર નથી. કેવા કેવા બાનાઓ બતાવે છે કે ઈ તો આવ્યો જ નથી મારી ઘેરે, એને આવું કઈ કર્યું જ નથી. મતલબ કે એને ગમે એટલું મોટું પાપ કર્યું હોય ને બેન, તોય આપણા ગામના લોકો જ વાંકમાં, એટલે આપણી જેવા નાના માણાને જ પીહાવાનું. આમાં તમારી વાત હાવ હાચી છે દેવાભાઈ. વાંક આમાં ગામના લોકોનો છે. આ પૈસા લઈ લઈને આ બધાને સરપંચ બનાવે છે ને, ત્યારે એ લોકો છૂટાય છે. ત્યારે આપણે આવો વિચાર નથી કરતા કે આવા બે ફદિયાના સરપંચના દીકરાઓ આપણા ગામની બેનું દીકરીઓને હાલાપણું નહીં રહેવા દે. તો એ હું અને આવા લોકોને આપણે મત આપીએ છીએ ને, એ લોકો આપણા આખા ગામની પથારી ફેરવી નાખશે. અરે જણ જેવા જણ ભેગા થયા હોય ને તોય ત્યાં ફરિયાદ કરતા બધા બીવે છે. કારણ કે આ મુખી બાપાની ધાક અને એના દીકરાને તો હું જાણે કેવા કેવા સંસ્કાર મળ્યા છે. વાતે ને વાતે ફરી જવાનું અને કોઈનું કોઈ બાનું બતાવી દેવાનું. એક વાત હર વખતે આ બધી વાતોમાંથી નીકળી જાય છે. હા, ગઈ વખતે એ જે સરકારી યોજનાનો કાંડ થયો હતો એમાં એનો દીકરો મેન હતો. હા, ત્યારે ગામના લોકોને 5 જણને ભેગા થવાનું કીધું હતું. 5 લોકો ભેગા થયા હતા, પણ બધાને પૈસા મળ્યા ને એટલે બધાની ચૂપ, કોઈએ કાંઈ કર્યું નહીં એમાં. એક વાત કહું દેવાભાઈ, હા આપણા ગામના લોકોએ થઈને છે ને કંઈક નિર્ણય લેવો જોઈએ. હા, કેટલા દિવસ આમને આમ આપણે આ મુખી બાપાનો ત્રાસ સહન કરશું? મને તો એવું લાગે છે કે હવે આ મુખી બાપાનો દીકરો નો જાણે ગમે તે ગમે એની ઉપર હાથ નહીં બેન. ઉપાડી લેશે. અરે ખરે ન કરે નારાયણ ને નકામું કોક ને ખોટું વાગી જાય ને તો માણસ બિચારો જીવનો જાહે આ ગામમાંથી. ના બેન ના, એવું કાંઈ નહીં થવા દઈએ. હા, આ ગામમાં હજી લોકો ભેગા થઈ શકે એમ છે, પણ જરૂર છે કોઈ બોલી શકે ને એવા લોકો નહીં. સાચી વાત છે. અને એમાં હાસું કહું ને તો મને અટાણે બીજું કોઈ નહીં, પણ તમે એક એવા વ્યક્તિ દેખાવશો કે જે વ્યક્તિ આમ અવાજ ઉપાડી શકે. આ ગામમાં આટલું થયું છતાંય તે તમે ક્યારેય પાછી પાની નથી કરી. આ ગામના લોકોની વિશે જે કાંઈ પણ વાતું થતી હતી ને તમે એનો બરાબરનો જવાબ આપ્યો છે. સો બેન, હું તમને માત્ર એટલી વિનંતી કરવા માંગુ છું કે જો તમે આમાં આગળ હાલી શકતા હોય ને તો તમે વાત કરો, હું તમારી હારે છું. આખા ગામને ભેગું કરવાની જવાબદારી મારી. બસ બેન, તમે અવાજ ઉપાડો. હા, તમારી હારે આખું ગામ ઊભું છે અને હું જોઉં છું કે આ બે ફદિયાનો મુખીનો દીકરો એ દર વખતે આવી રીતના આપણને કેવી રીતના હેરાન કરીને જાય છે. સાચી વાત છે દેવાભાઈ તમારી. જો હું બનશે ને એટલી મદદ કરીશ તમારી. અને બેન, આભાર તમારો. જો તમે એક કામ કરો, ગામના લોકોને ભેગા કરો અને પછી એમને લઈને આવો મારી ઘેર. હા દેવાભાઈ, મને જેમ મારી ઇજ્જત વાલી છે ને એમ આ ગામની બેનો દીકરીની ઇજ્જત વાલી છે. હું હમણાં જ જાઉં છું અને બધાને ભેગા કરીને લાવું તમારા ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં તમને અહીંયા એટલા માટે જ બોલાવ્યા છે કે આપણે આગળ વાત થઈ હતી ને કે મને જ્યારે પણ તમારી જરૂર પડશે ત્યારે હું તમને બોલાવી. જુઓ બેન, આજે ગામના લોકોને મેં ભેગા કર્યા હતા અને એમાંથી તે આપણા ગામના મોટા મોટા એટલે કે વલકુ બાપુ, રામજી બાપુ અને આ જગુ બાપુ એટલે એ બધાને બોલાવીને મેં બધી વાત કરી છે અને કીધું છે કે આપણા ગામના સરપંચ અને સરપંચનો નાલાયક દીકરો આ બેયનો કાંઈક ને કાંઈક નિવેડો લાવવો જ પડશે. તમારી વાત હાવ હાચી છે. હા, તમે કાંઈ ઉકેલ નહીં લાવો ને ત્યાં સુધી હરામી છે ને આ બેનું દીકરીને મેલશે નહીં. કેટલું શોષણ કરશે હે, કેટલું. અરે માણાની જાત જ નથી, રાક્ષસની જાત છે એ રાક્ષસની. એના કરતા ખરાબ શબ્દ આવડતો હોય ને તો વાપરી શકે. હા, પણ જુઓ, આ વખતે
તમારે મને સાથ આપવાનો છે. પૂરેપૂરો સાથ આપીશ ભાઈ. મતલબ કે તમારે છે ને અમે લોકો કલેક્ટર કચેરીએ જઈને જે આવેદન પત્ર આપવાના છે ને એમાં હારે રહેવાનું છે. હા, હા. મારી બાઈ પાસે તો મેં બધું લખાણ કરાવી લીધું છે, પણ તમારે એક ખોટું લખાણ કરાવડાવવાનું છે અને તમારી જેવી બીજી 4 કે 5 બાયુ ગોતવાની છે અને એને કહેવાનું છે કે આવેદન પત્રની અંદર ખોટે ખોટું લખાણ કરે અને એમાં સાફ શબ્દોમાં લખે કે આ મુખીના નાલાયક દીકરાએ એ બધાની યારે છેડતી કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે લોકોને છેડતીથી વાત નથી બનતી ને એવા 5-10 આદમીઓને હું ભેગા કરું છું અને હું કે આ મુખીનો દીકરો વારા ઘડિયા આવીને એમની પાસેથી પૈસા માંગતો હતો. હા. એટલે આ બધા લોકો એક હારે આવેદન પત્ર આપશે ને એટલે ગમે એમ કરીને સરપંચે નિશા જોયા જેવું થાય. હાચી વાત છે. અને આમે તે આ ગામ લોકોની વચ્ચે સરપંચ જો એકવાર નમી ગયો ને તો પછી ગમે એમ કરીને આપણે 50 કે 60 જણા ભેગા થઈ અને એને બધા પ્રશ્ન પૂછી શકીશું. બરાબર છે. આ બહુ સારો નિર્ણય લીધો છે ભાઈ તમે. સો બેન આમાં ગમે એમ કરશું ને તો કદાચ બની શકે કે તમને એ લોકો ડરાવે ધમકાવે અને કાલે ઉઠીને પૈસાની લાલચ એ આપે. તો જો બેન એ ભાઈ તરીકે વિનંતી કરું છું, મહેરબાની કરીને રૂપિયાની આડમાં આવીને આ ગામ લોકોની હારે જે અન્યાય થઈ રહ્યો છે ને એ હવે થવા ન દેતા. એક વાત કહું ભાઈ, એ ગમે એ કરશે ને, ડરાવશે, ધમકાવશે, મારી નાખવાની ધમકી પણ આપશે ને, તોય હા બેન એના ભાઈનો સાથ ક્યારેય નહીં છોડે. બસ બેન તારી પાસેથી મને આ જ આશા હતી કે એકવાર તારા જેમ આ આખા ગામની સ્ત્રીઓ જો એક થઈ જાય ને તો પેલા હરામખોરને એનું 60નું ધાવણ યાદ કરાવી દો. હા 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 શું કીધું છે. આ તમારી જેવા ગામમાં એક મહાન વ્યક્તિ ઊભા થયા છે ને એના લીધે આ હંધુય હારું થવા જઈ રહ્યું છે. ના બેન ના, હું મહાન નથી અને મારે મહાન વ્યક્તિ થવું નથી. બસ મારે એટલું જરૂરથી કરવું છે કે આ ગામની બેનું દીકરીઓ માટે થઈને હા પેલો જે કાંઈ કરી રહ્યો છે ને એને એક વાર વળતો જવાબ આપવો છે. અને બસ હા ટર્નમાં ભગવાન મને રસ્તો ઉજાડી રહ્યો છે. મને તમારા બધાના સાથ સહકારની જરૂર છે. જો ગામમાંથી 50% માણા ભેગું થતું હોય ને તો બેન આપણે 50% માણા થઈને આ સરપંચને બદલાવી શકીએ અને સરપંચ જે રીતના આખા ગામનો વહીવટ કરે છે ને એ બધું બંધ કરાવી શકીએ. હારું ભાઈ કાંઈ વાંધો નહીં, મારા તરફથી છે ને કોઈ ફરિયાદ નહીં આવે અને કોઈ ભૂલાઈ નહીં થાય. બીજી વાર જરૂર પડે ને તો યાદ કરજો. બસ આવતીકાલે આપણે આવેદન પત્ર આપવા જવાનું છે. હા વાંધો નહીં. બસ બેન તમારી આ હિંમતની મને જરૂર હતી અને તમે કીધું ને કે તમે મારી હારે છો એટલે હવે જેમ બને ને એમ જલ્દીથી આવેદન પત્ર આપવા જવાનું છે. પછી જોઈ કે આ સરપંચ અને એનો દીકરો હવે આગળ કઈ રમત રમે છે. બરાબર છે તમારું. હારું તો મારે મોડું થાય છે, ઘરે કામ છે. બાપ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. મોહન, એ મોહન, એ આવો. બોલો ને બાપુ, કઈ કામ હતું? કેમ બોલાવ્યો મને? પણ હું છે બાપુ? આ છે. અરે પણ હું કામ મારો છો આમ માવઠાની જેમ વરહી પડ્યા છો મારી માથે? શું કર્યું છે મેં? હું આ ગામનો સરપંચ છું. ગામમાં કાવા દાવા ગમે ઈ કરી, ગમે એને તોડફોડ કરી, પણ એક વાત ધ્યાનમાં રાખજે, જો ગામમાં કોઈ બેન દીકરીની છેડતી કરી અને ગામના લોકોને ખબર પડી ને તો આપણો ખેલ ખતમ છે. હું વાત કરો છો બાપુ? કઈ કયો તો ખબર પડે ને. આ ડાયરેક્ટ ફડાફડી 2 ઝીકી દીધા. પણ હજી હું છે પણ ગામમાં એવી વાતો સંભળાય છે કે તે દેવાની વહુ અને હેતલ હારે છેડતી કરી છે. ના બાપુ, મેં કાંઈ આવું કામ કર્યું જ નથી. કેવી વાત કરો છો? તમને આ કોકે છે ને તમારા કાન ભંભેરણી કરી છે. મને લાગે છે
કે તું મને સરપંચની ગાદી ઉપરથી હેઠો ઉતારવા માંગે છે? પણ બાપુ હું કામ આવું કરું? મને ખબર છે તમે સરપંચ છો. આ તમારી ઇજ્જત આબરૂ હું છે ને મને જાણતો જ ન હો, તમારો દીકરો છું. અને આ વાત છે ને ગામનો એકલ દોકલ માણા નહીં, અડધું ગામ વાત કરે છે. હાચું બોલી જા, જે હોય એ હાચું બોલી જા. બાપુ નકર મારાથી ભૂંડો તને કોઈ નહીં મળે અને તને ભણા કે દેતા મને વાર નહીં લાગે. અરે બાપુ હાસું કહું છું. મેં આપણા ગામમાં હું પર ગામમાં કોઈની શેડતી નથી કરી. હા, વાત જરૂર કરી હતી મેં એની હારે, બે શબ્દ કીધા હતા, પણ શેડતી મેં નથી કરી. આ તારા કારસ્તાને મને છે ને બેચેન કરી દીધો છે અને આના કારણે લોકો બધા ભેગા થયા છે અને મને સરપંચની સીટ ઉપરથી ઉતારવા ઊભા થયા છે. હું વાત કરો છો બાપુ? અને બાપુ હું હાસું કહું છું. તમને ખબર છે ને તમારી હારે હું ખોટું નથી બોલતો. જે હોય ઈ તે એની હારે જરૂર વગરની વાર્તાલાપ કર્યો છે ને. હા બાપુ. હાલ મારી હારે દેવાને ઘરે અને બધાની વચ્ચે એની માફી માંગ. પણ બાપુ મેં ખાલી વાત કરી, એમાં તો હું માફી માંગવાની જરૂર હોય? નાલાયક, તો હું તને કારણ વગરનો માફી મંગાવવા માંગુ છું એમ? ચૂપચાપ આગળ થા અને માફી માંગાલ. આખા ગામમાં આજે જે કંઈ પણ બન્યું છે ને એ પહેલી વાર બન્યું છે. અને નક્કી આની અસર તો સરપંચ સાહેબને થાય ને થાય જ. પણ બટા એને કાંઈ નહીં ફરક પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અપ. હા, ખબર તો હતી જ કે તમારે લોકોને આવવાનું તો થાય, પણ પૂછી શકું કે કામ આવ્યા છો? સરપંચ બાપા, તમે જેની હાટું આવ્યા છો ને એ મને ખબર પડી ગઈ છે કે તમે એની હાટું આવ્યા છો, પણ તમારા રૂપિયા હમણાં નહીં થાય. તમારા રૂપિયા અમારાથી ભેગા નથી થયા. અરે બેન, પૈસાની ચિંતા કરો માં, હું પૈસા હારું નથી આવ્યો. પણ તમે જે હમણાં મોહન ઉપર આરોપ મૂક્યા છે ને એમાં છે ને મુક્ત કરી દો તો બહુ સારું. એ આરોપની વાત કરો છો? મને લાગે છે કે તમે અટાણે એ જ વાત કરવા આવ્યા છો કે જે વાત મારી કલેક્ટર કચેરીમાં થઈ ગઈ છે અને આખા ગામ લોકો જાણે છે. શું સરપંચ સાહેબ, તમારા છોકરાએ જે કંઈ પણ કર્યું છે ને બહુ હલકા પ્રકારનું કૃત્ય કર્યું છે અને આમાંથી એને માફી તો ક્યારેય નહીં મળે. અને આમે તે અમે ગામના લોકોએ ભેગા મળીને કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપી દીધું છે અને એમાં તમારા વિરુદ્ધ આ ગામના 50% લોકોએ તો સહીને સિક્કાઈ કરી દીધા છે. એટલે હવે એમ જ સમજો મુખી બાપા, આ તમારું જે આ મુખીપણું છે ને એ હવે તમારા હાથમાં નહીં રહે. હા, કેવી વાત કરો છો દેવાભાઈ? આવું થોડું હાલે કાંઈ. આવું શું કામ કર્યું તમે? આવું ચાલશે કારણ કે આ ગામ કે આ ગામની બેનો દીકરીઓ તમારા બાપની સાગીર નથી કે તમારે મન પડે ત્યારે ગમે એ દીકરીની શેરતી કરી લો, ગમે એના ઘરે વયા જાવ. અરે હું માનું છું કે હા બેટા, મને ખબર છે ભૂલ મારા મોહનની જ છે, પણ આપણે બધાને એક ગામમાં રહેવાનું છે તો એકબીજાની ભૂલ ખોલવા કરતા એને ઢાંકી અને હવની મર્યાદામાં હવ રહીએ તો બધાનું ભલું થાય ને. માફ કરજો સરપંચ સાહેબ, આમ થાય તે તમારી ઘરે બેનું દીકરીઓ નથી ને એટલે કદાચ તમને ખબર નહીં પડે. હા, તો જેના ઘરે બેનું દીકરીઓ હોય અને એના ઉપર જ્યારે પારકો જણ આવીને નજર નાખતો હોય ને તો એને જ અનુભવ થાય. આ તો હા, બોલવું હેલું લાગે તમને, જેના ઉપર વીતી હોય ને એ જ જાણતું હોય. હા ભાઈ, હા ભાઈ, આ ગામમાં છેલ્લા 5 વર્ષથી આ તમારા છોકરાએ જે કાંડ કર્યો છે ને હજી એની સજા ભોગવી રહી છે. ગામમાં મૂસું મોઢું નાખીને હાલી નથી શકતી.
અને તમે એમ કહો છો કે આ બધી વાતોને ઢાંકી દેવામાં ભલાઈ છે? અને અરે તમે તમારા દીકરાને હારા સંસ્કારને હારી વાતો નથી શીખવી કા? અને અમે આવી છીએ, આ ગામના લોકો તમારી પાસે અવારનવાર આ ફરિયાદ લઈને આવે છે, તો તમે શું કર્યું અટાણ લગી? ભાઈ ગામના લોકોને ધમકાવીને, ડરાવીને અથવા તો એને લોભ લાલચ આપીને પૈસા ખવડાવીને કાઢી જ મૂક્યા છે. અરે અમારા જેવા ગરીબ માણસોનો શું વાંક છે કે અમે તમને સરપંચ બનાવી છીએ? અમારો વાંક? અરે મત આપીએ છીએ તમને, તમારા જેવા માણા ઉપર ભરોસો કરીએ છીએ કે આ માણા અમારો ભગવાન બને. કાલે ઉઠીને આ જ્યારે અમારા ગામની વાતો કરવાની થાય ને ત્યારે આ માણા મોવડી ઊભો રહે, આ ગામનો પ્રશ્ન મૂકશે કોકની વચ્ચે. પણ અહીંયા તો રક્ષક જ ભક્ષક બની જાય. હે પછી કોઈને કહેવાનું હોયું? કહેવાનું ક્યાંથી રે? અત્યારે વાત તમારી ઉપર આવી અને તમારા દીકરા ઉપર. ત્યારે તમને એ થયું હે મોહનભાઈ, જે દિવસે તમે મારી શેરતી કરી હતી, મારો ધણી ઘરે નહોતો, એ દિવસે મારી ઉપર હું વીતી હશે એ તમને ખબર છે? અત્યારે તમારી માં જીવતી હોત ને તો એને તમારી પર શરમ આવે. તમે લોકો જેટલું બોલો છો ને એ બધી વસ્તુ હું સમજી શકું છું, અને આ મારી જીવનની અંદરની આ પહેલી વાર્તા એવી હશે કે મારા સ્વભાવની વિરુદ્ધ હું આજ નમતું લઈને તમારી પાસે આવ્યો છું, અને એ પણ મારા દીકરાની ભૂલને કારણે. બાકી આ ગામનો સરપંચ એટલે કે હું કોઈ દિવસ કોઈના ઘરે નમતું લઈને ગયો નથી. છે આખા ગામનું. અમે નમતું મેલો એમાંના નથી, અને નમતું મેલવા હું કામ આવવું પડ્યું છે ને ઈ અમે બહુ સારી રીતે જાણીએ છીએ. દેવાભાઈ જો સત્તા છે, તમારા બાપાની સત્તા છે સામે, અને જ્યારે સત્તા હોય ને ત્યારે શાણ પણ કામ નથી લાગતું ભાઈ. એમ નથી કેતો દેવાભાઈ, હું જાણું છું કે મેં જે ભૂલ કરી ને એ ભૂલ નો કહેવાય. પાપ કયો તો પાપ, માફીને લાયક નથી, પણ મોટું મન રાખીને માફ કરજો ને ફરી આવી અને આમ જો મોહનભાઈ, આ તમારા બાપા પહેલા સરપંચ હતા, પણ આ ગામની મંજૂરીથી હવે સરપંચ રહ્યા નથી, સમજા? અને દેવા પાછી ચૂંટણી થાય આ કહી રહ્યા છે ને એ વાત સાચી છે, અને હવેની ચૂંટણીમાં સરપંચના પદે હું ઊભો રહેવા માંગુ છું, અને જોઉં છું કે આ વખતે ચૂંટણી સત્યતાની રીતે લડાઈ રહી છે કે પછી હજી એ પૈસાના જોરે માણાને ખરીદીને જીતી શકો છો. આમે તે આ પાપ છે ને એ પીપળે જઈને પોકારે જ, એટલે એક ના એક દી આ થવાનું જ હતું. હટાણ લગી ગામના લોકો ક્યારેય તમારા વિરુદ્ધ બોલ્યા નથી, પણ હવે બોલશે ખરા, અને તમારા લોકોનો વિરોધ કરશે. અને જો ગામમાં હંધાઈ તમારા જ્યાં સરપંચ હશે ને તો ક્યારેય ગામના લોકો સરપંચ ઉપર ક્યારેય એ લોકો વિશ્વાસ નહીં કરે. એક મિનિટ, આવતી ચૂંટણીમાં તારે ફોર્મ ભરવું છે ને, તારે સરપંચ થવું છે ને, તો આ ગામ ખાતેથી પહેલો વ્યક્તિ હું તને ટેકો આપું છું. હું સરપંચને લાયક તો હતો, પણ મારા દીકરાએ મારું માથું વાળી રાખ્યું. ગામની અંદર હું સરપંચ બની શકું એને લાયક નથી રહેવા દીધો, અને આજની તારીખમાં મારી સિવાય તારી સામે ગામમાં કોઈ ફોર્મ ભરી અને જીતી શકે એમ નથી. અને આ વાતને હું મારો સંપૂર્ણ ટેકો આપું છું. તું કહેતો હોય તો ગામમાં હું તને બિનહરીફ સરપંચ બનાવી દઉં છું, પછી તો અમને માફ કરીશ. તમને માફ કરી દઉં, પણ એક જ શરતે કરીશ. તમારા દીકરાએ જે કર્યું છે ને એની સજા ગામની ઘણી બધી સ્ત્રીઓ ભોગવી રહી છે. હા, તમે લોકો એમની ઇજ્જતને આબરૂને ફાંસી તો નહીં આપીએ, પણ તમને જો ખરેખર અફસોસ થતો હોય ને તો તમારા વિરુદ્ધ ફરિયાદ લખાવડાવો અને પોલીસ સ્ટેશનમાં એને સજા અપાવડાવો, તો ગામ તમને સરપંચ માનશે. અને ત્યારે કહેવાય કે ગામ ધણીએ ખરેખરો રૂઆબ બતાવ્યો છે. બાકી તો બધી આ ખોટી વાતો છે, એ સિવાય કોઈ તમારી વાતને માનવાનું નથી. બાપુ એક કામ કર, જે કહે છે ને આસુ જ કહે છે, ભલે મને પોલીસ પકડી જાય, સજા કરાવો મને. આમે તો મેં બાપો જેવું કર્યું છે ને, હું મને એને સજા મળવી જ જોઈએ. હું એને એ જ કહેવા જઈ રહ્યો છું કે ગામનો કોઈ વ્યક્તિ કે હું કોઈ ફરિયાદ નહીં કરીએ. તારે તારી જાતે પોલીસ સ્ટેશન જઈ અને તારી ભૂલો સ્વીકારી અને કાયદા પાસે સજા માંગવાની છે.
અને એમાં હું એને ક્યાંય પણ જામીન ઉપર કે નિર્દોષ છોડાવવા માટેની કોશિશ નહીં કરું. આ મારું તને વચન છે. એટલે બાપુ તમે જેમ કહો ને એમ. રામ રામ.